આપણી એસબી ટીમમાં કોને કોને રિયલ પવન આવે છે કે પછી આ બધું માત્ર એક સચ્ચાઈ છુપાવતી એક્ટિંગ છે। ભૂપતજીને ચુડેલ માતાનો પવન આવે છે તો વાઘુભાને કયા માતાજીનો પવન આવે છે? અને દોસ્તો, આપણા મોજેરા બંકા એને સાચે જ પવન આવે છે કે બસ લોકોને મોજ માટે એક્ટિંગ કરે છે? આજે આપણે આ બધા સવાલોના જવાબ સાથે ડિટેલમાં ચર્ચા કરીશું, તો વિડિયો પૂરો જોવાનું બિલકુલ ભૂલતા નહીં। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા અને મજેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી એક જ કમેન્ટ વારંવાર આવી રહી છે કે આપણી એસબી ટીમમાં કોણ કોણ ભુવાજી છે। તો આજે આ વિષય પર આપણે નોર્મલ અને સાચી માહિતી જાણીશું, અને કદાચ તમે વિશ્વાસ પણ નહીં કરો, એટલા માટે વિનંતી છે કે વિડીયો આખો જરૂર જોવો। મિત્રો, આજના સમયમાં માતાજીની રમેલ તમને તમારા ગામમાં કે બીજી જગ્યાએ જોવા મળતી જ હશે, કારણ કે આ મહિનો દેવોનો મહિનો માનવામાં આવે છે। પણ આજે આપણે ડિટેલમાં સમજીએ કે માતાજીની રમેલ આ મહિને કેમ થાય છે, ડેકલું શું છે, ભુવાજી કોણ હોય છે, અને વિડીયોના છેલ્લે આપણે આ પણ જાણીશું કે આપણી એસબી ટીમમાં કોણ કોણ રિયલ ભુવાજી છે અને કયા ભાઈમાં કયા માતાજીનો પવન આવે છે। પણ એ પહેલા ચાલો સમજીએ આ બધું મૂળથી। મિત્રો, માતાજીની રમેલ શું છે? ગુજરાતના ઘણા ગામોમાં માતાજીની રમેલ એક પરંપરા છે, જ્યાં લોકો ભેગા થઈને માતાજીના ભજન, ગરબા અને પૂજા કરે છે, અને એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન માતાજી પોતે હાજર રહે છે। હવે વાત કરીએ ભુવા વિશે। ભુવા એ એવો વ્યક્તિ હોય છે જેમાં માતાજી પ્રગટ થાય છે એવી માન્યતા છે। જ્યારે ભુવા પર માતાજી આવે છે ત્યારે તે લોકોના પ્રશ્નોના જવાબ આપે છે અને દુઃખ દૂર કરવા માટે ઉપાય પણ બતાવે છે। હવે તમે સાંભળ્યું હશે ડેકલું વિશે। ડેકલું એક ખાસ પ્રકારનું વાદ્ય છે જે રમેલ દરમિયાન વાગે છે। આ અવાજ ભક્તિનો માહોલ બનાવે છે અને ભુવાને ટ્રાન્સમાં જવામાં મદદ કરે છે। પણ પ્રશ્ન આવે છે કે ચૈત્ર મહિનામાં જ રમેલ કેમ થાય છે? કારણ કે આ મહિને ચૈત્ર નવરાત્રિ આવે છે, જે માતાજીની આરાધનાનો સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે। આ સમય દરમિયાન પ્રકૃતિમાં નવી ઉર્જા આવે છે અને માતાજી વધારે પ્રસન્ન રહે છે એવી માન્યતા છે। તો મિત્રો, આ હતી માતાજીની રમેલ, ભુવા અને ડેકલું વિશેની માહિતી। હવે આપણે આવીએ મેન પોઈન્ટ પર। મિત્રો, તમે જાણતા હશો કે નહીં, પણ હાલમાં એસબી ટીમના મેન ચેનલમાં મોંગી માતાજીની રમેલનો વિડીયો આવ્યો હતો, અને દોસ્તો, એ રમેલ રિયલમાં છે અને એમના માતાજી પૂરબાફઈ અને સધી માતાજી હોઈ શકે છે। પણ દોસ્તો, આ બધું સેટલમેન્ટ અને મેનેજમેન્ટ આપણી એસબી ટીમ જ સારી રીતે કરે છે, કારણ કે એમનો પોતાનો મોટો પ્રસંગ હોય છે અને લોકોનું ધ્યાન, મહેમાનો અને શૂટિંગ આ બધું ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે। તો મિત્રો, આપણી આખી ટીમ માટે એક લાઈક તો બને છે। હવે વાત કરીએ આપણા ફેવરેટ ભરતસિંહ વિશે। મિત્રો, જો તમે એસબી ટીમનું સોશિયલ મીડિયા ફોલો કરો છો તો તમે જરૂર જાણતા હશો કે ભરતસિંહ મેલડી માતાજીના ભુવાજી છે। અને મિત્રો, હું કોઈ પણ વાત પ્રૂફ વગર નથી કરતો, ફક્ત વ્યૂઝ માટે ખોટી માહિતી આપતો નથી। ચાલો એક નાની ક્લિપ જોઈએ જે જૂના નેસડાની છે। એમાં તમે જોઈ શકો છો કે ભરતસિંહ પર કયો પવન આવે છે। જોયું મિત્રો, હવે વાત કરીએ બીજા ભાઈઓની। પણ એ પહેલા તમારે એક કામ કરવાનું છે। તમે જે માતાજીને માનો છો એમનું નામ કમેન્ટમાં જરૂર લખજો। હવે વાત કરીએ બીજા રિયલ ભુવા વિશે। મિત્રો, આપણી એસબી ટીમના ભૂપતજી ચુડેલ માતાજીના ભુવાવા છે।
મિત્રો તમે સાંભળ્યું હશે કે પાટણ જિલ્લાના ઘુણઘર ગામમાં ચુડેલ માતાજીનો ઘણો પ્રસંગ છે, પણ ઘણા લોકો શંકા પણ કરે છે કે આ સાચું છે કે નહીં, ચુડેલ માતાજી હોઈ શકે? તો ચલો એક નાનકડો પ્રસંગ સમજીએ. તો ચાલો સમજીએ. મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ પાટણ જિલ્લાના નજીક આવેલ ઘુણઘર ગામના ચુડેલ માતાના મંદિર વિશે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પણ લોકો માટે ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે. ચુડેલ માતા નામ સાંભળીને થોડી ભય લાગવી સ્વાભાવિક છે, પણ અહીંની હકીકત ખૂબ જ અલગ છે. સ્થાનિક લોકો માનતા છે કે આ માતાજી કોઈ નકારાત્મક શક્તિ નથી, પણ એક શક્તિશાળી રક્ષક દેવી છે જે પોતાના ભક્તોને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે. આ મંદિર ખૂબ જૂનું માનવામાં આવે છે અને અહીં એક પવિત્ર વૃક્ષ પણ આવેલું છે જેને સેંકડો વર્ષ જૂનું માનવામાં આવે છે અને લોકો કહે છે કે અહીં એક ખાસ દિવ્ય શક્તિ વસે છે. આ મંદિર સાથે એક લોક કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે પહેલા અહીં અજાણી શક્તિ હતી જેને લોકો ચુડેલ કહેતા હતા, પણ સમય જતા એ શક્તિ માતાજીના સ્વરૂપમાં પ્રગટ થઈ અને લોકોની રક્ષા કરવા લાગી. ખાસ કરીને ચૈત્ર મહિનામાં અહીં ખૂબ ભીડ થાય છે અને ભક્તિમય વાતાવરણ બની જાય છે. લોકો અહીં મન્નત લઈને આવે છે અને માન્યતા છે કે માતાજી ઈચ્છા પૂર્ણ કરે છે. તો મિત્રો આ હતી ચુડેલ માતાજીની વાત. હવે ફરીથી આપણે આવીએ એસબી ટીમ પર. મિત્રો ભૂપતજીને ચુડેલ માતાજીનો પવન આવે છે અને એ વાત ઘણા સ્તરે જાણીતી છે. હવે વાત કરીએ મહેન્દ્રસિંહ એટલે કે ફૂંકતાજીની. મિત્રો ફૂંકતાજી રિયલ ભુવા નથી, પણ એમની એક્ટિંગ ખૂબ જ જબરદસ્ત છે. જો તમે મોંઘી માતાજીનો વિડીયો જોયો હોય તો તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. અને હવે વાત કરીએ વાઘુભા હરિભા અને બીજા ભાઈઓની. તો મિત્રો સાચી વાત એ છે ભરતસિંહ મેરડી માતાજીના ભુવા ભૂપતજી, ચુડેલ માતાજીના ભુવા અને ફૂમતાજી, વાઘુભા, હરિભા, બસકુ માત્ર એક્ટિંગ કરે છે. તો મિત્રો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. જો તમે તમારી કુળદેવી કે કોઈ દેવને માનતા હો તો દિલથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચૈત્ર મહિનામાં તમારું ધારેલું કામ જરૂર પૂર્ણ થશે. દોસ્તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો ફરી મળીશું એક નવા અને સચ્ચા વિડિયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.